અમદાવાદમાં વિશ્વકર્મા સહિયર ગ્રુપ દ્વારા ભક્તિમય સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન। અમદાવાદ શહેરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા શ્રી વિશ્વકર્મા સહિયર ગ્રુપ દ્વારા તારીખ 11 એપ્રિલ શનિવારના રોજ એક ભવ્ય અને ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘના પરિસરમાં પ્રથમ માળે આવેલ એસી હોલમાં શ્રી વિશ્વકર્મા દાદાના પાવન સાનિધ્યમાં આંજનીય સુંદરકાંડ પાઠનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી ભક્તિભાવથી ભાગ લીધો હતો। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સુંદરકાંડનું પઠન હતું, જે પ્રખ્યાત વક્તા શ્રી જીતુભાઈ ગજ્જર ડભોડાવાળા દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે પોતાના મીઠા સ્વર અને ભાવનાત્મક અભિવ્યક્તિ સાથે સુંદરકાંડના શ્લોકોનું ગાન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તેમની રજૂઆતમાં રાગ રાગિણીનું અનોખું સંયોજન હતું, જેનાથી સમગ્ર હોલમાં ભક્તિનો માહોલ સર્જાયો હતો। ખાસ વાત એ રહી કે તેઓએ કોઈપણ પ્રકારના લોકપ્રિય ઉદાહરણો કે કલ્પિત વાતો વગર માત્ર ધાર્મિક ગ્રંથના તત્વોને જ પ્રસ્તુત કર્યા હતા, જેના કારણે શ્રોતાઓ એકાગ્રતા અને શ્રદ્ધા વધુ પ્રગટ થઈ હતી। સુંદરકાંડના પાઠ બાદ સહિયર ગ્રુપના નવા પ્રમુખ દ્વારા પણ પ્રેરણાદાયક પ્રવચન આપવામાં આવ્યું હતું। તેમણે શ્રી રામના નામના મહિમા વિશે વાત કરી અને સમગ્ર રામાયણનું સાર સુંદર રીતે રજૂ કર્યું। તેમના દ્વારા કરવામાં આવેલ રાગમય પઠન અને સમજણસભર ભાષણથી ઉપસ્થિત સૌ લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા। આ કાર્યક્રમના મુખ્ય દાતાશ્રી તરીકે શ્રીમતી હંસાબેન અને સાધનાબેન ઝીંઝુવાડિયા પરિવારનું વિશેષ યોગદાન રહ્યું હતું। તેમની તરફથી સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી। સહિયર ગ્રુપ દ્વારા ઝીંઝુવાડિયા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમની સેવા ભાવનાને બિરદાવવામાં આવી હતી। કાર્યક્રમમાં હાજર રહેલા તમામ ભાઈઓ અને બહેનોનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું। મહેમાનોને ડ્રાયફ્રૂટ અને દૂધ દ્વારા આવકારવામાં આવ્યા હતા, જે ભારતીય સંસ્કૃતિ અને આત્મીયતાનું પ્રતિબિંબ છે। આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન હનુમાન ચાલીસાનું પાઠ, પૂજા અને આરતી પણ કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ વધુ પવિત્ર અને શાંતિમય બની ગયું હતું। કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સુંદરકાંડના વક્તા શ્રી જીતુભાઈ ગજ્જર અને તેમની ધર્મપત્નીનું સહિયર ગ્રુપ તથા દાતાશ્રી પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। તેમને શાલ અને પુષ્પહાર અર્પણ કરીને અભિનંદન આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે સૌએ તેમની સેવા અને ધાર્મિક યોગદાનની પ્રશંસા કરી હતી। અંતમાં ઉપસ્થિત સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં સમોસા, વેફર અને બુંદીનો સમાવેશ કરવામાં આવ્યો હતો। સૌએ આ પ્રસાદ સ્વરૂપે અલ્પાહાર લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમની પ્રશંસા કરી હતી। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો અને ઉપસ્થિત સૌના હૃદયમાં ભક્તિભાવ જગાવી ગયો હતો। આ કાર્યક્રમ માત્ર એક ધાર્મિક વિધિ ન રહી, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિકતા વધારવાનો એક ઉત્તમ પ્રયાસ બની રહ્યો હતો। વિશ્વકર્મા સહિયર ગ્રુપ દ્વારા આ પ્રકારના આયોજનોથી સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને યુવા પેઢી પણ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે છે। અંતે સૌએ જય સિયારામ અને જય વિશ્વકર્માના નાદ સાથે કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો। રિપોર્ટ ધર્મેન્દ્રભાઈ કથરેચા, અમદાવાદ। માહિતી સહયોગ મનહર વિસાવડિયા, મોજીલા। की वही में पिटी फिरी गए श्रवण सुजस सुनी मोर कादिनाय को नरते जगला बहुत चकिता सीता मंगल भवन में मंगल भवन में मंगल भवन में मंगल हारी।